સાધ સિદ્ધિ કડવું ચાલે છે 46મું અર્ધ્યથી આપણે આગળ જોઈએ. સાકાર સુંદર મૂર્તિ સુખદાયી સહજાનંદ તેને જાણ્યા વિના જડમતી નિરાકાર કહે નરમંદ. ભગવાનને નિરાકાર કહેવાય ને એ ભગવાનનો મોટા મોટો અપરાધ છે. મોટા મોટો અપરાધ છે. કેવો અપરાધ? દ્રષ્ટાંત દઈએ કે સમજો કે ગામડામાં કોઈ સરપંચ હોય અથવા કોઈ રજવાડા હતા ત્યારે ગામ શહેરનો કોઈ નગરનો રાજા હોય અને પછી એની વસ્તીમાંથી કોઈ કેમ લખે કે અમારો રાજા છે ને એ નાક કાન વિનાનો છે, અમારો રાજા છે ને એને હાથ પગ નથી, આવા આવા કાગળ લખીને મોકલે અને એ રાજાના હાથમાં આવે ત્યારે મને શું દિશા થાય? રાજાનું સંપૂર્ણ સ્વરૂપ હોય અને આવા કાગળ લખીને મોકલે કોઈ, બરાબર? એમ ભગવાનને જે નિરાકાર કહેવાય ને એ આના જેવું છે. એટલે મોટા મોટો અપરાધ છે, દ્રોહ છે ભગવાનનો. એટલે મહારાજ કે ભગવાનને જે નિરાકાર માને છે એ આવા છે. પછી એક વાત બીજી કીધી કે શ્રીમદ ભાગવત છે ને એ વાંચે અને એના હૃદયમાં ભગવાનની ભક્તિ ન હોય ને, બરાબર, તો એને એવું સમજાય. એટલે ભક્તિનું મુખ્ય પણ જોઈએ પાછું ભગવાનને સમજવા માટે. ભગવાનનો આકાર કેવો છે વચનામૃતમાં ઠેક ઠેકાણા આવે છે. છેલ્લાનું છેલ્લું વચનામૃત છે અને છેલ્લાનું 37 30 ને 7, બરાબર. જો એમાં મહારાજ પોતે એમ કહે છે કે હવે ભગવાનનું સ્વરૂપ કહીએ એમ કહી અને મહારાજ વાત કરે છે છેલ્લાના 37નામાં. હા, કોઈ પણ સંજોગોમાં નિરાકાર તો કહેવાય જ નહીં. ભગવાનનું જે સ્વરૂપ તેનું જ્ઞાન કહીએ. ભગવાનનો જે આકાર છે તેવો આકાર બીજા દેવ મનુષ્યાદિક જે પ્રકૃતિમાંથી આકાર થયા છે તે કોઈનો નથી. આ મનુષ્ય માત્ર બધાના જે આકાર થયા છે ને એ પ્રકૃતિ પુરુષમાંથી થયા છે, બરાબર. તો પ્રકૃતિમાંથી આકાર થયા છે એ કોઈનો એવો આકાર નથી. કેવો? જેવો ભગવાનનો આકાર છે ને એવો. અને ભગવાન વિના બીજા સર્વેને કાળ ભક્ષણ કરી જાય છે, ખાઈ જાય છે કાળ. ને ભગવાનના સ્વરૂપમાં કાળનું સામર્થ્ય પણ નથી ચાલતું. આપણે બધા છે ને એ કાળને આધીન છે. આવડતા પૂરી થાય તો જે સ્વામિનારાયણ પૂરું થઈ ગયું, બરાબર. અને ભગવાનને એવું નથી. જો મોટા મોટા યોગીઓ થઈ ગયા ને, યોગીઓ, દેહ રાખવો અને દેહ પાડવો એ એના હાથમાં હતું. ઘણા કાળ તમને રાખવું આવે. ગોપાલ યોગી હતા, વન વિચરણમાં મહારાજને મળેલા, તો ઘણા કાળ સુધી શરીર રાખ્યું. પછી એને થયું હવે નથી, તો પૂરું થયું. એટલે એ કાળને આધીન હોતા નથી. આવા મોટા સિદ્ધ યોગીઓ છે ને એ. તો આ તો યોગી નાથ છે, યોગીઓના નાથ છે, સ્વતંત્ર છે, સ્વરાટ છે.
એની ઉપર કોઈ એની સમાન કોઈ ન હોય તો ઉપર ક્યાંથી હોય? એટલે ભગવાનના સ્વરૂપમાં કાળનું સામર્થ્યપણું નથી ચાલતું એવા ભગવાન છે ને ભગવાન જેવા તો એક ભગવાન જ છે. હે હા, આ વચનામૃતનું વાંચન આલે છો. હા, હું તો કદાચ ને થોડોક કેફમાં આવી ગયો ને તો શું બોલું છું કઈ ખબર નોય રે કદાચ ને, પણ જો કે ભગવાનની કૃપાથી કોઈ દી એવું થયું નથી. બરાબર, ભગવાનનો મહિમા પાવર ઉપાસનાનો કેફમાં અત્યારે થયું નથી, પણ છતાં એમ કહી કે આ મારી વાણી નથી, આ જે બોલું છું એ ભગવાનના વચન છે. વચનામૃત 37 ગઢડા અંત્ય પ્રકરણ. બરાબર, ભગવાનના સ્વરૂપમાં કાળનું સામર્થ્ય નથી ચાલતું એવા ભગવાન છે ને ભગવાન જેવા તો એક ભગવાન જ છે. બોલો, હા, બીજો કોઈ નથી. હજી સાંભળજો, ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા એવા જે ભગવાનના ધામમાં ભક્ત છે તેનો આકાર પણ ભગવાન જેવો છે. હરિવર વરી હરિ તુલ્ય થયા. કાલ વાત કરી હતી ને, એ વચનામૃત ગોતો નહોતું મળતું કાંઈ. હરિવર વરી હરિ તુલ્ય થયા. મેં તમને 3 પ્રશ્ન પૂછ્યા હતા કાલે, તમને ખબર હોય તો. આપણને કોણ મળ્યા છે? એક. આપણને કેવા ભગવાન મળ્યા છે? બરાબર, આપણને કોણ મળ્યા છે, કેવા મળ્યા છે? કોણ મળ્યા એટલે સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે. કેવા મળ્યા છે તો સર્વોપરી મળ્યા છે. અને કેવા કર્યા છે? હે, આપણને કેવા કર્યા છે? આપણને કેવા કર્યા છે? આપણને ભગવાનના તુલ્ય કર્યા છે. ભગવાને આપણને કેવા કર્યા? હરિવર વરી હરિ તુલ્ય. હરિ ભગવાન જેવા, હા, જેવા ભગવાન છે ને એવા આપણને કર્યા છે ભગવાને. કાલ મેં દર્શન દીધું, કોઈ કીધું કે ભાઈ મોટી પેઢી હોય, બરાબર, તો કે હાલ મારી કંપનીમાં તારો ભાગ અડધો 50%. તો ઓલો તો મોટો શેઠિયો હતો ને આ તો સામાન્ય માણસ હતો, અને કંપનીમાં રાખી દીધું, બે ભાગીદાર થઈ ગયા તો સમાન થઈ ગયો. ઓલો કરોડપતિ, આ કરોડપતિ થઈ ગયો. બીજું દર્શન દીધું કે રાજાનું રાજ એટલું રાણીનું રાજ. પછી મેં કહ્યું ને ભાઈ કોઈ કન્યા છે, કોઈ કરોડપતિને ત્યાં એનું સત્પણ થાય, પરિણીને જાય, તો જેટલું એનો છોકરાનું કહેવાય એટલું આ કન્યાનું થઈ ગયું. કાલે વાત કરી હતી બધી. હા, કરી હતી. હા, હે, હા, વડોદરાનું દર્શન દીધું હતું. બરાબર, હા. તો જેટલો એ છોકરો છે કોઈ કરોડાધિપતિનો, અને એને ઘેરે કોઈ ગરીબ કન્યા ગઈ પરણી, તો જેટલું ઓલું એટલું આનું થઈ ગયું. આપણે ગરીબ કન્યાની જગ્યાએ છીએ, પણ આપણું સગપણ કોની સાથે થયું? રે સગપણ હરિવરનું સાચું. જો તમને કહી દે કે ક્યારેક મેં આનું શું કહેવાય સંદર્ભ આપ્યો હોય શાસ્ત્રનો, અને ક્યારેક ન પણ આપ્યો હોય, ન આપ્યો હોય તો શાસ્ત્ર બહાર વાત ક્યારે નહીં આવે. બરાબર, રે સગપણ હરિવરનું સાચું. રે વૈરા મેં તો ગિરધારી. આ કેટલા કીર્તનો છે. એટલે જે કાંઈ વાત આવે છે એ શાસ્ત્ર પ્રમાણ આવે છે. ટોપ ટુ ટોપ લેવલની વાત છે. ટોપ ટુ ટોપ 1. હા, એટલે અહીંયા કીધું હવે આપણને ભગવાન તુલ્ય કર્યા. જો સાંભળો આ વાતના મુજ કે જો શું કીધું કે ભગવાનના સાધર્મ્યપણને એટલે સમાન ધર્મને પામ્યા એવા જે ભગવાનના ધામમાં ભક્ત છે
ભક્ત એટલે બધા આવી ગયા, સાધુ બ્રહ્મચારી પાડા પાસા આચાર્ય બધા આવી ગયા, બરાબર. ભગવાનના ધામને પામ્યા છે એવા ભગવાનના ધામમાં ભક્ત છે, તેનો આકાર પણ ભગવાન જેવો છે. કેવો કીધો? ભગવાન જેવો છે. હે હા, જો પછી શું કીધું? તો પણ તે પુરુષ છે ને ભગવાન પુરુષોત્તમ છે. આટલો ફેર તો રે. આને કહેવાય સ્વામી સેવકપણું, દાસ. છતાંય આ પુરુષ છે અને ભગવાન પુરુષોત્તમ છે. જો તે સર્વમાં શ્રેષ્ઠ છે પાછા, બરાબર. નકર કેમ થાય? તો બધા ભગવાન થઈ ગયા, થઈ જાય ને? તો આપણે ભગવાન થઈ ગયા, તો બધું મોક્ષનો માર્ગ ખાવ ખોટો થઈ ગયો કહેવાય, આપણે ભગવાન થાય એટલે. હા, પણ અહીંયા કીધું કે તે પુરુષ છે, તે ભગવાન પુરુષોત્તમ છે, તે સર્વમાં શ્રેષ્ઠ છે ને એમને ઉપાસના કરવા યોગ્ય છે, ઉપાસ્ય છે, સર્વેના સ્વામી છે. હા, ને એ ભગવાનના મહિમાનું કોઈ પાર પામતા નથી. એવા દિવ્ય મૂર્તિ જે ભગવાન, સાંભળજો, હજી સાંભળજો, એવા દિવ્ય મૂર્તિ જે ભગવાન, હજી હું 2 મિનિટ આગળથી લઉં છું, સાંભળજો. જોરદાર વાત આવી છે, જોરદાર વાત આવી છે, સાંભળજો. ભગવાન પુરુષોત્તમ છે અને સેવક ભક્ત એ પુરુષ છે, બરાબર. અને સર્વમાં શ્રેષ્ઠ છે ભગવાન, ને એમને ઉપાસ્ય છે, એટલે આપણે ઉપાસના કરવા યોગ્ય છે, બરાબર. ને સર્વેના સ્વામી છે ભગવાન, બધાના સ્વામી છે. એ ભગવાનના મહિમાનો કોઈ પાર પામતા નથી. હવે કોઈ પાર પામતા નથી, વાત પૂરી થઈ ગઈ. લ્યો, હજી સાંભળજો, જોરદાર વાત આવે છે. હજી સાંભળજો, જેમ જેમ વાત આપણને કેવા કેળા છે ને એ હવે આવે છે. સાંભળજો, આપણને કેવા કેળા છે. જો આમ કેવું હોય ને તો કહી શકીએ, કેવું હોય તો કહી શકીએ. આપણે છે ને દેજે બાય બટકું રોટલો આવું કરીએ છીએ. ઘેર ઘેર આંગણે ઉભા રહે, બહાર ઉભા રહે, દેજે બાય બટકું રોટલો. કોણ કે બટકું રોટલો કોણ માગે? ઘરે ઘરે જાય ભિખારી. આપણે આમ કહેવું હોય તો કે આપણે ખબર નથી, આપણે એવું જ કરીએ છીએ. શું? આપણે એવું જ કરીએ છીએ. પછી કોઈએ ભિખારીને કીધું, તારું ઘર ક્યાં છે? એ કે ઘર તો શું હોય, ઝૂંપડા જેવું છે કે. હા, આજે બતાવી દે. એટલે લઈ ગયા કે આ મારું ઝૂંપડું જો, કમાણી નથી, બારી નથી, બાયણું નથી, કાંઈ નથી કે. તાર હોવાનું કે આ એક જો રાખ્યું છે કોથળા જેવું, અહીંયા હોઉં છું કે. કોથળો ઊંચો કરી દી કે, કોથળો ઊંચો કર્યો. પછી કે હવે ખોઈ દઉં. અરે સોના ચાંદી જોજ, હીરા માણેક ઝવેરાથી ભરેલા ચરુ નીકળ્યા. સાંભળજો, એ ભિખારી ઘરે ઘરે જઈને બટકું રોટલો માગતો હતો. 5-10 ઘરે માગે ત્યારે એ ખાધા પૂરતું મળતું હતું. અને એ ભિખારી કંઈક ઝૂંપડા જેવું હતું ને, એને નહોતું બાયણું, નહોતું બારીક, નહોતું કાંઈ અંદર પાથરો ને કોથળો હતો, ઓઢવાનો કે પાથરવાનો કે એમનો ભૂતોર હતો. એટલે કોઈ માણસ જાય એ કોથળો ઊંચો કરે એવો. હવે કંઈક ખોઈ દઉં ને થોડુંક તો હીરા મોતી માણેક જર ઝવેરા સોના ભરેલા મોટા મોટા ચરુ નીકળ્યા. બોલો, આપણે એવું જ છે. એ ચરુના ઢગલા ઉપર હોતા છીએ અને ભિખારી થઈને ભીખ માગીએ છીએ. હા, ખબર નથી આપણે કોણ છીએ. બીજું દર્શન દેવું હોય તો એ દેવાય કે આપણે રાજાના કુંવર છીએ. અને આમ ઝરૂખામાંથી નીચે જોયું ને તો મૂળાની રેકડી આવી જતી હતી. રાજાનો કુંવર રડવા લાગ્યો, મને મૂળો લેવી દો. કે હા કે ના, મૂળો લેવી દો. અરે ભાઈ, તારે એક મૂળા માટે રડવાનું ન હોય. તું એમ ઓર્ડર કર તો એ આખી રેકડી મૂળાની અંદર આવતી રહે. તું કોણ છો? રાજાનો કુંવર છો.
તમારે કઈ રડાતું હોય છે? બોલો. એ રાજાનો કુંવર એક મૂળા માટે રડે. તમારા છોકરા અત્યારે છે ને 10મું ભણી લીધું હોય અને પછી એમ કે પપ્પા મારે 10મું પૂરું થઈ ગયું છે, આમ છે, મને આવો એક મોબાઈલ લઈ દો, અને તમે ન લઈ દેતા હો કે મોબાઈલ કઈ કે 50 રૂપિયાનો 500 નો થોડો આવતો હોય કઈ? હા, અને આવી માગણી કરી હોય અને કદાચ તમારું ઘર સદ્ધર હોય તો સારું લે તને લઈ દે એમ કે. આ રાજાનો કુંવર થઈને મૂળા માટે રડે છે. હા, આપણામાં અને એમાં કાંઈ ફરક નથી હો. પેલો ભિખારી જે માગે છે ઘેરે ઘેરે બટકું રોટલો એવું, અને આપણામાં કાંઈ ફરક નથી. ખબર નથી આ નીચે ખોદો તો ખરા શું છે. ઢગલા મોઢે જેમ જેમ ઊંડો ખોદશો ને તેમ હીરા મોતી માણેકના ઢગલા નીકળે એવું છે આપણું. ખબર નથી આપણને. બોલો, તમે કેની ઉપાસના કરો છો? તમે ઉપાસના કોની કરો છો? તમે ભજન કોનું કરો છો? તમારા ગળામાં કંઠી કોની છે? તમારે તિલક ચાંદલો કેનો છે? પણ તમે કોના છો? બોલો. હવે સાંભળો, હવે સાંભળો. વચનામૃત તો કેટલી વખત વાંચી ગયા છું, પણ વિચાર નથી કરતા, મનન નથી કરતા. મહારાજે એવી વાત કીધી છે મધ્યના 31માં અને પ્રથમના 71માં, બેમાં છેલ્લે હાવ જો સાંભળો. મહારાજ કહે પુરુષોત્તમ ભગવાન સર્વમાં શ્રેષ્ઠ છે અને ભક્તને ઉપાસના કરવા યોગ્ય છે. ભગવાન સર્વેના સ્વામી છે. એ ભગવાનનો મહિમાનો કોઈ પાર પામતા નથી. એવા દિવ્ય મૂર્તિ જે ભગવાન તે નિર્ગુણ છે. નિર્ગુણ કોને કહેવાય? તો માયાના જે 3 ગુણ છે ને એ જેમાં ન હોય ને એને નિર્ગુણ કહેવાય. 3 ગુણ માયાના ક્યાં? માયાના 3 જ ગુણ છે. સત્વગુણ, રજોગુણ, હા, આ 3 ગુણમાં આખી સૃષ્ટિ હમાઈ ગયેલી છે. એટલે ભાઈ એ માયાના છે. આ 3 ગુણમાંથી આખું જગત સર્જાનું છે. એટલે તો ભગવાન તો એનાથી પર છે. તો આપણે માયામાં છીએ. આ 3 ગુણની અંદર છે કે બહાર છીએ? કયો હવે હાલો. ભગવાન તે નિર્ગુણ છે, તેને ધ્યેય છે. આપણે ધ્યાન કરવું ને એનું જે ધ્યાન કરે છે તે નિર્ગુણ થઈ જાય છે. તમે કહો કે ધ્યાન કરે એ નિર્ગુણ થાય, તો અમે તો ધ્યાન કરતા નથી. આંખો બંધ કરી અને આમ બેસી જાઓ તો એ ધ્યાન, એવું ધ્યાન ખરું કઈ? બરાબર, તમને એટલું ધ્યાન છે કે રસ્તે તમે ચાલ્યા જાઓ, ચોમાસાનો સમય હોય અને વાહન ચલાવતા હો તો ધ્યાન રાખીને ચલાવો છો કે સીધે સીધું ચલાવી જાવ છો? કારણ કે રસ્તામાં કંઈક પાણી ભર્યા હોય, ખાડા ટેકરાવાળી જમીન હોય તો ખાડો ઊંડો તો નથી ને, પાણી ભેરું દેખાય નહીં. અને કાં આપણે તારવીને ચલાવશું અને કઈ પાણી ભરેલું છે બહાર તરવા જેવું નથી તો એમાં ધીમેથી નાખશું. ધ્યાન રાખી નથી રાખતી રસ્તાનું. તો તમે સ્વામિનારાયણ છો એ તમને ધ્યાન છે કે નથી કે હું સ્વામિનારાયણ છું? ધ્યાન એટલે અનુસંધાન છે કે નથી? તમે ક્યારે ભગવાનને આમ યાદ કરો છો આંખો બંધ કરીને? એ ધ્યાન થઈ ગયું. તમે એક નજરે ભગવાનને નિહાળી રહ્યા છો તો ધ્યાન થઈ ગયું. તો જે ધ્યાન કરે છે એ પણ નિર્ગુણ થાય છે. બોલો, તો તમે હવે સગુણ છો કે નિર્ગુણ છો? તમે જ કહો ને, મારે તમને શું કામ કહેવું? જો ભગવાન નિર્ગુણ છે તો તમે નિર્ગુણ થયા. તો હવે પંક્તિ હરિવર વરી હરિ તુલ્ય થયા.
થઈ ગયા? ભગવાનને તુલ્ય થઈ ગયા? ભગવાનને સમાન થઈ ગયા? આગળ આવ્યું સાધર્મ્ય પણ આને પામે છે, સમાન ધર્મ વાળા. તો આ પુરુષ છે ને આ પુરુષોત્તમ છે, એટલો ફરક તો તે રહે. બોલો. તો હવે ઓલા 3 પ્રશ્નમાં ત્રીજો પ્રશ્નનો જવાબ આપણને કોણ મળ્યા છે? સ્વામિનારાયણ ભગવાન. આપણને કેવા મળ્યા છે? સર્વોપરી ભગવાન. હવે કેવા કર્યા છે કયો? ભગવાને પોતાના તુલ્ય કર્યા છે. હરિવર વરે હરિ તુલ્ય થયા, જેનું ભજન કરે નર નારી, એવા આપણને કરી દીધા. બોલો. એટલે પેલા વાત કીધી ને કે આપણે ભિખારી છીએ, આપણે રાજાના કુંવર થઈને ભીખ માંગીએ છીએ, ખબર નથી. હવે આપણે જ મોટાઈ કયો કેટલી થઈ ગઈ ઊંચી? બરાબર. આમાં બધા તમે બેઠા ને બધા એક સામાન્ય દરજાના માણસો છો, સામાન્ય દરજાના, આવ સામાન્ય દરજાના. છતાંય આપણે જોઈએ તો ભગવાનના ધ્યાન, ઉપાસના, ભક્તિથી આપણે કેટલા મોટા થઈ ગયા છીએ. બરાબર. જુવાનિયા બેઠા હોય, જુવાનિયા છોકરાઓ, કોલેજનો બધા, અને એમાંય કોઈ છોકરાનું અથવા કોઈ કન્યાનું સદપણ ઊંચી ઘેરે થાય તો એ બેઠા હોય તો એમાં કઈ બદલાઈ જાય છે? એના શરીર ઉપરના કઈ હાવભાવ બદલાઈ જાય છે? કઈ? એ તો બેઠા હોય એમ જ દેખાય. પણ એને હોય મારું સદપણ ઊંચી ઘરે છે, અથવા એને એમ હોય હું તો આ કરોડાધિપતિ છે ને એનો દીકરો છું, ભલે બધાને હારે બેઠો હું તો કરોડાધિપતિનો દીકરો છું. હા. અને કરોડાધિપતિ પોતે જ બેઠો હોય તો એમ માને ભલે આ બધા બેઠા છે પણ હું તો બધાથી જુદો છું. મનમાં હોય કે ન હોય, હું આ બધાથી જુદો છું કે મારે આટલે આમ પ્રોપર્ટી, આટલે આમ, આટલે આમ, આટલે એ આને ક્યાં કોઈને ખબર છે? આપણે એવા જ છીએ. હા. ભગવાનના સંબંધને લઈ અને આપણો દરજ્જો, આપણી કક્ષા ઊંચી થઈ ગયેલી છે. બોલો. આ વતનામું છે 37મું. મધ્યને 13માં કીધું ભગવાનને સંબંધ કરી અને નિર્ગુણ થાય છે. શિક્ષાપત્રીનો શ્લોક ન ભૂલતો હો તો 59મો છે કે પછી 58મો છે. ભગવાનના સંબંધે કરી અંબરીશ રાજાના દ્રષ્ટાથી મહારાજ વાત કરે છે શિક્ષાપત્રીમાં. એમ કીધું ભગવાનના સંબંધ કરી એ ભક્ત પણ નિર્ગુણ થાય છે. આ 3 દ્રષ્ટાંતો મળી ગયા, 3 શું કે રેફરન્સો મળી ગયા. તો આપણે ભગવાનના ભગત છીએ કે નથી? આ જો આટલું આપણે ભજન ભક્તિ બધું કરતા હોઈએ અને હજી જો આપણે એમાં અંદર ના હું તો એવો ભગત નથી હો, હજી તો હું તો હજી ઘર સંસારમાં સૌ, હું તો હજી બાયરા છોકરા વાળો સૌ, હજી મારે પૈસાની વાસના છે, બૈરાની વાસના છે, છોકરા બધા થયા બધામાં હજી મારી હેત છે, હું તો હજી સંસારમાં ખૂંચેલો સૌ. આવું જો માનતા હોય તો તમને ખબર નથી. જો બોલો. એ બધું હોવા છતાંય તમારે પર્સનલ સંબંધ કોનો છે એટલે તમે મોટા છો. પર્સનલ સંબંધ કોનો છે? આ વચનામૃત 37મું સાંભળજો. હવે લઉં છું છેલ્લાનું 33મું પાછું. બરાબર. એની બાજુનું 33મું જો. આ દેહથી નોખો જે આત્મા તે હું છું. આ દેહથી નોખો જે આત્મા તે હું છું. હું એટલે તમારા હાથ આંગળી કરવાની. ને હું પ્રકાશમાન સત્તારૂપ છું ને મારા સ્વરૂપને વિશે પ્રત્યક્ષ ભગવાન અખંડ બિરાજમાન છે. અખંડ બિરાજમાન છે. કાલે ગોતતો તો હાથમાં એવું નહીં. આ દેહથી નોખો જે આત્મા તે હું છું. આંગળી કરો તો હું છું આંગળી કરો તો હું આમ આમાં આંગળી કરો બસ એમ. તમે કોણ છો? બસ. હા. ને હું પ્રકાશમાન છું. કેવો છું? પ્રકાશમાન હો.
હા, અને સત્તારૂપ સૌ. કેવો સૌ? સત્તારૂપ. એટલે મારે સ્વતંત્ર સત્તા કે ને એટલે મારા બીજો કોઈ ભેગ નથી સત્તારૂપમાં. માયાનું ત્રણ કીધા આગળ ત્રણ ગુણ સત્વર તમ એ સત્તારૂપ થયો એટલે ત્રણ ગુણમાં ન આવ્યા ને તે મારા સ્વરૂપને વિશે પ્રત્યક્ષ ભગવાન તે અખંડ બિરાજમાન છે. થોડીક વાર છે થોડીક વાર નથી એમ નહીં. જો હવે એક અવર ભાવની વાત કરું એટલે આ બધું મૂકીને કે તમે સંસારી છો સમજી લો. અત્યારે અહીંયા થોડીક બ્રેક મારી દીધી આપણે એ વાતને. તમે સંસારી છો, ઘરે જઈશો બરાબર, એટલે ઘરના તમારા ઘરવાળા છે ને એ તૈયાર થઈને બેઠા છે. તમે અંદર પગ મૂકો એટલે તરત એમ કહે હાલો મને ફરવા લઈ જાઓ, મારે બહાર જવું છે, હાલો તમે. તો તમે કે ભાઈ હું તો બહાર જ હતો સવારનો, હવે અત્યારે થાકે પાકો આવ્યો છું. એટલે કે હું સવારની ઘરમાં છું, હું અહીં કંટાળી ગયો 4 દિવસ સાહેબ મને લઈ જાઓ. બોલો કે હું બહારથી આવું છું, આ કે હું કંટાળી ગઈ છું, કોને બહાર જવું છે અને ઘરે રહેવું છે, ઝઘડો થાય ન થાય? બે હાથા બે કોઈ એક બે કરી ન શકે સંસારના. બરાબર, પછી એમ કે સારું હાલો હવે આપણે ભેગા બેન જમી લઈ, જે થવું થાય તો જમી લે ભેગા બેન. સંસારીમાં આવું કાંઈક ને કાંઈક બોલા ચાલી ધક્કું વઢવું ઊંચા અવાજે કેવું ન કેવું આવું બધું થતું હોય. હવે તમે ભગવાનના ભગત છો, પાછા હવે આવી જાઓ પાછા અહીંયા પ્રકાશમાન છો, સત્તારૂપ છો, ભગવાનના ભગત છો અને ઘરે ગયા અને કાંઈક ઘરમાં થયું એટલે તમારે ઊંચે અવાજે કેવું પડ્યું, કંઈક ધ્યાન રાખો, ધ્યાન રાખો. અને તમે ન બોલો તો ઘરવાળું તરત આકરું થઈને તમને કંઈક ધક્કે વટે. તમે કે શું પણ હવે મંડી પડ્યા છો, હવે તમે ગરમ થવું પડ્યું. તો તમે તો યાર ભગવાન અખંડ બિરાજમાન છે, સત્તારૂપ છો, પ્રકાશમાન છો, અખંડ ભગવાન તમારામાં છે. તો ત્યારે તમો ગુણ આવી ગયો, ક્યારેક રજો ગુણ આવી ગયો, ક્યારેક સત્વ ગુણ આવી ગયો. તો હવે આપણે તો ભગવાન તુલ્ય છીએ, અખંડ ભગવાન બિરાજમાન છે. તો પછી આવું થાય? સાચું છે? ઘરે ધક્કો વટવાનું ક્યારેક ક્રોધ આવે થાય તો ખરું ક્યારેક, તો ભલે રોજ ન થાય પણ ક્યારેક તો કંઈક થઈ જાય. બધા ન થતું હોય, કોકને થતું જ હોય. સાચું હોય છે ને? એ ન થતું હોય. એટલે મેં દેહ ભાવની વાત કરી અત્યારે થવાનું છે ને. બસ હવે જો હવે સમજી કે તમે આ દેહ ભાવની મેં કીધું, અવર ભાવ મેં કીધું, દેહ ભાવ એ થવાનું છે. હવે સામે તમારે ભગવાનના દર્શન થાય છે, અત્યારે દર્શન થાય છે સામે ભગવાનના થાય છે ને. પડદો નાખી દો એટલે દર્શન બંધ થઈ ગયા ને. તો પડદો નાખી દીધો, દર્શન બંધ થઈ ગયા, તો અંદર ભગવાન છે કે વહી ગયા? ભગવાન તો છે ને. પાછો પડદો લઈ લ્યો એટલે દેહ ભાવમાં આવ્યા, ધક્કો વઢવાનું થયું, રજો ગુણમાં તમો ગુણમાં આવ્યા એટલે સમજો પડદો પડી ગયો. પણ આપણો જે મૂળ ભાવ છે જાતો નથી, પડદો પડી ગયો. એટલી વાર આપણે દેહરૂપ થઈ ગયા, આત્મભાવનો પડદો પડી ગયો, આપણે ભગવાન તુલ્ય થઈ ગયા છે. એ પડદો પડી ગયો, પાછી ફરી પાછા એ કાંઈ સતત એમ છોકરાનું છે. એટલે સાંજે ઝઘડા બેગડા હોય, બધું હોય, રાત વહી ગઈ પછી સવાર ના તો પૂજા પાઠ કરવા બેઠા, ભગવાન યાદ કરીને બેઠા, એ હું તો સત્તારૂપ છું, આત્મારૂપ છું, બ્રહ્મરૂપ છું, ભગવાનનો ભક્ત છું, મારામાં આખા ભગવાન બિરાજમાન થયા. પાછો પડદો લેવાઈ ગયો એટલે ભગવાન દર્શન આવી ગયા. એટલે દેહ ભાવ આવી જાય ત્યારે માનવાનો પડદો પડી ગયો છે. પણ આપણી મૂળ સ્થિતિ કઈ છે? મૂળ સ્થિતિ કઈ છે? હું આત્મા સૌ, બ્રહ્મરૂપ સૌ, ભગવાનનો ભક્ત સૌ, અને મારા વિશે ભગવાન અખંડ બિરાજમાન છે. હું ભગવાનને તુલ્યપણે પામ્યો છું. આ વાત મધ્યનું છેલ્લું વચનામૃતિ કે છે. નિર્ગુણ ભગવાન છે તો આપણે નિર્ગુણ થઈ ગયા. અહીંયા વાત કરી, મધ્યના 13માં વાત કરી, શિક્ષાપતિના શ્લોકમાં વાત કરી. તો
તો આપણે ભગવાનને તુલ્ય થઈ ગયેલા છીએ. એટલે આને કહેવાય પ્રથમના 51મા વચનામૃત પ્રમાણે પુરુષોત્તમ રૂપ છીએ આપણે, બ્રહ્મરૂપ. કાલે પરમદી મેં કીધું હજી આપણે એક સ્ટેપ નીચે તમે કીધું ને, હજી એક સ્ટેપ ઊંચું જવાનું છે. આપણે પુરુષ બ્રહ્મરૂપ માનીએ છીએ, એનાથી આપણે પુરુષોત્તમ રૂપ પોતાને માનવાનું. પણ દેહ ભાવ આવી જાય તો પડદો પડી ગયો છે. ભલે 5 વખત પડદો પડે શું વાંધો છે? હું કહું 10 વખત ભલે પડદો પડી જાય તો ભગવાન તો પડી જવાના છે કે? જો સવારમાં મંગળા આરતી થઈ અને પછી તરત પડદા પડી જાય, એટલે દરવાજા બંધ થાય, પડદા પડી જાય, ભગવાન શણગાર થાય, પછી શણગાર આરતી થઈ, પાછી શણગાર આરતી થઈ ગઈ અને તરત ઘણી વખત તરત દરવાજા બંધ કરતા હોય છે. કંઈક ભગવાનના થોડુંક રહી ગયું હોય ને તરત બંધ કરે. તો 2 વખત તો પડદો પડ્યો, પાછો વળી 10 વાગે આવે તો પાછો પડદો પડે, થાળ આવે એટલે વળી પાછી આરતી થાય, વળી એમ થાય કે ભગવાન થોડા ભૂલાઈ ગયો, હાથમાં છે બાકી રૂમાલ ભૂલાઈ ગયો હોય દેવાનો, વળી પાછો પડદો પાણી રૂમાલ થઈ ગયા. તો 10 વખતે પડદા પડે તો ભગવાન તો કઈ જવાના નથી હો. હા, બરાબર. એમ આપણું મૂળ સ્વરૂપ તો એ સમજી રાખવાનું, હું પુરુષોત્તમ રૂપ છું, બસ. શું નીચું નિશાન લેવું જ નહીં, નીચું નિશાન લેવું જ નહીં, નિશાન તાકવું તો ઊંચું જ તાકવું. હા, હું પુરુષોત્તમ રૂપ છું. આ વાત આજથી હવે તમારે બરાબર ગોખી રાખવાની છે. હા, ભગવાન મારા સ્વરૂપને વિશે પ્રત્યક્ષ ભગવાન અખંડ વિરાજમાન છે. તે ભગવાનના આકાર વિના બીજા જે પ્રાકૃત આકાર માત્ર તે અસત્ય છે અને અનુદોષ યુક્ત છે. બરાબર. એટલે અહીંયા એટલી જ વાત લેવાની છે કે અખંડ વિરાજમાન છે. હવે આ વચનામૃત છે અંત્યનું 33મું. હવે પ્રથમનું 32મું વચનામૃત શું કહે છે જો એ હોદે આવી કંઈક વાત કરે છે. બરાબર. જો બત્રીસના વચનામૃતમાં એમ મારે કીધું કે આવી ગયો. હા, કેમનું ગયો આમાં આ વચનામૃત પછી ફરી જાય મારે. નાના મોટા અક્ષર નાના મોટા પાના હોય ને એટલે. હા, સદાય ભગવાન બિરાજમાન છે કીધું છે સમજા. હા, જો પાછું ગયો. હે પડદો પડી ગયો પાછું મારે જો શું કરવો જો. હા, તમને કીધું મારે પડદો પડી ગયો. હા, એવું છે જો. હાલો, હવે એ પડદો પડી ગયો, જવા દો, નહીં મેળ પડે. નંબર ફરી ગયો વચનામૃતનો. એમ ન હોય. સાંભળો, રજોગુણ વર્તતો હોય ત્યારે ઘાટ સંકલ્પ ઘણા થાય. આ બધાને અનુભવ હોય, ઘાટ સંકલ્પ થયા થાય. બરાબર. હા, માટે તે સમયે ભગવાનનું ધ્યાન ન કરવું. હા, ખુલ્લી આંખ રાખવાનું. અને તે સમયે તો એમ જાણવું શું ઘાટ સંકલ્પ થતા જ હોય તે હું જાણવું, હું તો સંકલ્પ થકી જુદો છું, સંકલ્પનો જાણનારો છું ને તે મારે વિશે. હવે સાંભળજો, મળી ગયો પડદો લેવાઈ ગયો કાનાભાઈ. હા, આ છે પ્રથમનું 32મું. મારે વિશે અંતર્યામી રૂપે પુરુષોત્તમ ભગવાન સદાકાળ બિરાજે છે. ઓલા વર્તમાનમાં હતું અખંડ અને સદાકાળ, કાંઈ ફરક નહીં, શબ્દ ફેર, વાત એક જ, સદાકાળ. બરાબર. એટલે ભગવાન મારે વિશે શું કીધું? મારે વિશે
ભગવાન અંતર્યામી રૂપે સદાકાળ બિરાજે છે. લ્યો, એટલે વચનામૃત આ બધા કહે છે કે આપણે કોણ છીએ, આપણને આપણું ભાન કરાવે છે. અને છતાંય આપણે થાય કે ના, હું તો સંસારી છું, હું તો માયાનો જીવ છું. આમ સમજ્યા ને એટલે સમજુ દેજે બાય બટકું રોટલો, ભીખ માગી કહેવાય. આપણે માયાના જીવ નથી, આપણે માયાના જીવ છીએ નથી. બસ, શું આપણે માયાના જીવ નથી, આપણે તો પુરુષોત્તમ રૂપ છીએ. બરાબર? હાલે તો મહારાજ હાલે છે, બોલે તો મહારાજ બોલે છે, જમે તો મહારાજ જમે છે. બરાબર? અને ખીજાઈ જાય તો દેહધારી. આપણે ન કે મહારાજ કોઈ ખીજાતા નથી, ખીજાય તો દેહધારી. અને ક્યારેક કંઈક ખાવા પીવામાં છે ને, ભલે તમે વૃદ્ધ રહો, મન ગમતું હોય ખાવામાં બેસી ગયા ને આવી ગયું તો આવવા જો તો વધારે બહુ સરસ છે. એમાં આસક્ત થઈ ગયા, માપથી વધારે જઈમાં એટલે આસક્ત થયા. બરાબર? એટલે આસક્તિ થઈ ગઈ. આવું થઈ ગયું તો એ પડદો પડી ગયો. બસ, પણ આપણે જે છીએ એમાં ફેર નહીં સમજવાનું. હા, આ એ વાત એવી કરી મહારાજે. એટલે આપણે કોણ છીએ એ તો આપણને આપણું ભાન હોવું જોઈએ. આપણે કોણ છીએ? પુરુષોત્તમ રૂપ, બ્રહ્મ રૂપ કરતા એક સ્ટેજ ઊંચું ગયા છે આપણે. હા, શિક્ષાપત્રી નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ કે છે. બરાબર? વચનામૃત એમ કે છે કે સંત સમાગમ કરી અને આવી રીતે જે ભગવાનનો મહિમા સમજે છે ત્યારે એના ઇન્દ્રિયો અંતઃકરણ પુરુષોત્તમ રૂપ થઈ જાય છે. વચનામૃત પ્રથમનું 51. હા, બે વાત મહારાજની છે તો આપણે નીચી વાત શું કામ લેવી? હા, આવું બધું સરસ છે. હવે આપણે મૂળ કથા પર જઈએ કે કોઈ કહે હરિ અરૂપ છે, કોઈ કહે તેજોમય તન, કોઈ કહે વિશ્વ માહી વ્યાપી રહ્યા, કોઈ કહે આ બોલે વચન. આ બોલે વચન એ આપણે છીએ. બસ, એ 37માં ભગવાનનું સ્વરૂપ કહી દીધું. 37ના છેલ્લાના 37 ભગવાનનું સ્વરૂપ કહી દીધું. બસ, કોઈ કહે પ્રભુને પડછાયો નહીં, કોઈ કહે ન ધરા ધરે પાવ, દીઠા વિના આપડાપણે અમથા કરે છે ઉઠાવ. તારું ડાપણ મૂક તો ઓલી વસ્તુ આમ છે. ક્યાંક માણસોમાં ચર્ચા થતી હોય એમ કહેતા હોય હવે તારું ડાપણ મૂક ને કહીને, એટલે સ્વામી એમ કે છે હા તમે ડાપણ મૂકી દો તમારું. હા, દીઠા વિના આપડાપણે અમથા કરે છે ઉઠાવ. અમથા ડાપણ તારું મૂકી દે કે ભાઈ તું. હા, ભગવાન કોણ છે? પણ જાણો હરિને બે હાથ છે. આ નિરાકારવાદી છે ને એને સામે જવાબ આપે છે. જાણો હરિને બે હાથ છે, બે પાવલિયા છે પુનિત, શ્રવણ નયન નાસિકા મુખે બોલે છે રૂડી રીત. જમે રમે નિજ જન ભેડા, લીએ દિયે પૂજા જે દાસ. રમે જમે નિજ જન ભેડા, પોતાના ભક્તોની સાથે. હો, હા, લીએ પૂજા દિયે દાસ. હા, લીએ દિયે પૂજા જે દાસ. હા, પૂજા અર્પણ કરે તો ભગવાન પૂજા ગ્રહણ કરે છે. હસે વસે સેવક સંગે અલબેલો આપે અવિનાશ, સાકાર સુંદર મૂર્તિ સુખદાયી સહજાનંદ. સાકાર સુંદર મૂર્તિ સાકાર અને સુંદર. હવે જો આ માઇક્રોફોન છે ને સાકાર તો છે તો સુંદરતા નથી. બરાબર? કોઈ વસ્તુ લ્યો તમે તો સાકાર તો છે તો સુંદર નથી. આ હાવની અંદર આ ફૂલ છે એ સાકાર છે પણ લંઘાઈ ગયેલું છે, સુકાઈ ગયેલું છે તો સુંદર નથી લાગતું. બરાબર? અહીંયા શું કીધું? સાકાર સુંદર.
હે સાકાર સુંદર મૂર્તિ સુખદાયી સહજાનંદ લ્યો તેને જાણ્યા વિના જળમતી નિરાકાર કહે નરમંદ બુદ્ધિ વિનાના નરમંદ એટલે બુદ્ધિ વિનાનો જળમતી એટલે પશુ જેવો હા જાણ્યા વિના તું બોલસ કે આગળ કીધું ડાપણ તારું રેખ દૂર કે તારું ડાપણ એક બધું રેખ કે સાકાર સુંદર મૂર્તિ સુખદાયી સહજાનંદ તેને જાણ્યા વિના જળમતી નિરાકાર કહે નરમંદ સૌડું અવડું સમજી પાડી આટી ઘાટી ઉરમાય ઘૂંચાણા ઘણી ઘૂંચવણીમાં પડ્યું નહીં પાથરું કાંઈ જો દોરાના દળિયા આવતા અત્યારે હશે દળિયા મોટા હશે એ દળિયો ક્યારેક ઘૂંચવાઈ ગયો હોય દોરો વધારે ખુલ્લો હોય જો એમને જે શેર દોરામાં મીચેલો એમને જો ખેંચતા જો તો વાંધો નહીં પણ વધારે ઉખડી ગયો ને આડા આટી પડી કે ઘૂંચવાઈ ગયો તો એ પછી કાપવો પડે ઘૂંચ નીકળે નહીં એ અત્યારે તો બધી સિસ્ટમેટિક વાત બધું આવી ગઈ છે પેલા 20 કંઠીની એને એક કોડી કહેવાય 20 કંઠી ભેગી હોય એ એક કોડી કહેવાય બરાબર એ એક એક કોડી હોય એ 20 માંથી એક કંઠી કાઢવી હોય ને અને જો એને સીધે ખેંચે ને કાઢવા જાય તો ફેલ નીકળે જ નહીં એને ધીમેથી આમ લઈ ઉપરનો દોરો જુદો પાડી અને નીચે જે કંઠી બધા પારા છે મણકા એમ હરવતા બધા જુદા કરી પછી કાઢે તો વાંધો ન આવે અને જો ગૂંચવાઈ ગયો તો એ 20 કંઠીમાંથી 10-12 કંઠી તો જાય નીકળે જ નહીં બરાબર પછી ગુણાતીતાનંદ સામે કીધું કે 1000 ફૂટ કેમ કીધું બરાબર વાર 1000 વારનો ઓલો જે ફૂતર આવે ને ફૂતર દોરી એનો ફાળકો હોય અને એ ગૂંચવાઈ ગયો હોય તો 1000 વાર ફૂતર હોય એનો ફાળકો એ ગૂંચવાઈ ગયો હોય તો નીકળે જ નહીં બરાબર આ 2-3 દ્રષ્ટાંત ના દીધા અને હજી એક દ્રષ્ટાંત તમને દઈ દઉં બરાબર આંખે પાટા બાંધી અને કોઈ ઘાટા જંગલમાં અંધારામાં મૂકી આવે ઘાટા જંગલમાં હો એ નીલકંઠ વર્ણી જે વનમાં ફેર્યા છે ને બધું વર્ણન આવે છે ભક્ત હિંદાણીમાં એ 32-33 પ્રકરણમાં એવું ઘાટું જંગલ તો સૂરજ ઉગે બપોરે 12 વાગે તો નીચે પ્રકાશ નતો પડતો એવું ઘાટું જંગલ એ મહારાજ હાલ્યા છે અમુક સમયે ઝાડવા ઉપરથી આમ ડાળી ઉપર હાલેલા છે જમીન ઉપર નથી હાલેલા એવા ઘાટા જંગલમાં રસ્તા તો કઈ હોય નહીં એમાં અંધારામાં કોઈ મૂકી ગયો હવે બહાર કેમ નીકળવું ગયો બહાર નીકળી જ ન હકે ચારે બાજુ આમથી આમ આટા માર્યા કરે એમાં ને એમાં મરી જાય માણસ હા એ 1000 વારનો ફૂલો ફાળકો એમાં નીકળે નહીં આ સંસાર જે આ છે ને જે બહુ ડાપણ કરનારા મારે ચોખ્ખું નથી બોલવું હા બહુ ડાપણ કરનારા હોય ને ભગવાન આમ છે નામ છે એ ગૂંચવાઈ ગયા છે શાસ્ત્રમાં ગૂંચવાઈ ગયા છે એને ભગવાન હાથમાં નથી આવ્યા શું બ્રહ્માનંદ સામે કીધું છે આપણે કચ્છનું માંડવીમાં ખયો ખત્રી મળ્યો ને ત્યારે કીધું છે બરાબર કે વેદાંતિ આરોપી કે છે ન્યાય અનુમાને લે છે પણ તેવાલો સંતો મારે છે રે સલુણી સદી સહજાનંદ સુખકારી રે આ ઘૂંચાઈ ગયા અટકળે અનુમાન કરીને પણ હાથમાં આવ્યા નહીં ભગવાન પછી બીજી વાત તમને હજી કરી દઉં કે ઓલા જમના નદીના કાંઠે યજ્ઞ કરતા હતા બરાબર અને ત્યાં ગયા લેવા તો નો આપી હા પ્રસાદી નો આપી હવે જેને રાજી કરવા માટે કરતા હતા એ અહીંયા ગયા તો એને નો આપી બોલો હા એટલે આ બધું નામ ન લેવાય બધું બરાબર અહીંયા સ્વામી એમ કે છે કે સવડું અવળું હા સાકાર સુંદર મૂર્તિ સુખદાયી સહજાનંદ
તેને જાણ્યા વિના જળમતી જાણ્યા વિના જળમતી નિરાકાર કહે નરમંદ અવળું સવળું સમજી પાડી આટી ઘાટી ઉરમાય ઘૂંચાણા ઘણી ઘૂંચવણીમાં પડ્યું નહીં પાધરું કાંઈ ન પડ્યું બોલો હા એવા ઘૂંચવાઈ ગયા ને શાસ્ત્રમાં હો હા આપણે ચોખ્ખું નથી કહેતા પણ મોટા ભાગના છે ને ગૂંચવાઈ ગયેલા છે એને ભગવાનનું સાચું સ્વરૂપ હાથમાં નથી આવતું અને નથી આવ્યું ને એવા કેટલાય આપણે હાલમાં જોઈએ છીએ ચોખ્ખે ચોખ્ખું બોલાય નહીં શું એમ કહેવાય છોકરો ઘર દોડતો સ્કૂલેથી આવે અને પછી ઘરમાં આવીને કે બાપની બાયડી ખાવા દે ધોકો મળે કે બીજું કાંઈ મળે વેલો મળે ખાવા ન મળે પણ એમ કે મમ્મી ખાવા દો તો છોકરો પેલા બોલે ખોટું બોલો તો પણ એ ન બોલે તો એમ સાચું હોય તો ન બોલાય એમ અહીંયા જે ગૂંચવાઈ ગયા છે ને એની વાત સાચી અહીં ન કહેવાય અત્યારે જાહેરમાં વાતો એટલે પણ એ વિદ્યા એને ઓલા કને ઓલા જે કાળીદત્ત ભગવાનને મારવા આવ્યો તે પોતે માયા સજેલી પોતે માયા ઉભી કરેલી અને એની જ માયામાં એ પોતે જ મર્યો એમ બહુ વિદ્વાનો થઈ ગયા અને આનું આમ નોયલું આમ તો એને બધાયનું ન હોય હા ભક્તિવાળા તો એને ભગવાનનું સ્વરૂપ હાથમાં વિદ્વતા હોય અને સાથે ભક્તિ હોય તો ભગવાનનું સ્વરૂપ હાથમાં આવે અને ખાલી વિદ્વતા છે અને એના જીવનમાં ભક્તિ નથી તો ભગવાનનું સ્વરૂપ એને પણ હાથમાં આવતું નથી હા બરાબર એવી વાત છે હા એટલે સ્વામી જે લખે છે ને